બેડરૂમને સૌથી આરામદાયક જગ્યા માનવામાં આવે છે। અહીં તમે આરામ કરો છો, તમારો થાક દૂર કરો છો, બીજા દિવસની તાજગીથી શરૂઆત કરો છો। પરંતુ શું તમે જાણો છો કે તમારા બેડરૂમમાં કેટલીક વસ્તુઓ છે જે તમારા માટે ખતરનાક સાબિત થઈ શકે છે? તમારા બેડરૂમમાં ઘણી બધી ખતરનાક વસ્તુઓ છે જે તમને ઘણીવાર દેખાતી નથી। આ તમારા એકંદર સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે। જૂનું ઓશીકું। જો તમે એવા લોકોમાંથી એક છો જેમને જૂની વસ્તુઓ રાખવાની આદત છે, તો કદાચ તમારે આ પર પુનર્વિચાર કરવાની જરૂર છે। ધૂળના કણો, પરસેવો, મૃત ત્વચા કોષો અને એલર્જી સમય જતાં બેડરૂમના જૂના ઓશિકા પર જમા થઈ જાય છે। આ બધું તમારી ત્વચા, સાઇનસ અને ઊંઘ પર ખરાબ અસર કરી શકે છે। સિન્થેટિક એર ફ્રેશનર। સુગંધિત બેડરૂમ સ્વર્ગથી ઓછું નથી। ક્યારે આ સુગંધ તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે। કૃત્રિમ એર ફ્રેશનર, જેનો ઉપયોગ આપણે બેડરૂમને સુખદ વાતાવરણ આપવા માટે કરીએ છીએ, તે ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાનું કારણ બની શકે છે। મોટાભાગના એર ફ્રેશનરમાં ફેટેટ્સ હોય છે, જે પ્રજનન સમસ્યાઓ, અસ્થમા, હોર્મોનલ અસંતુલન સાથે જોડાયેલા રસાયણો હોય છે। તેઓ કાર્બનિક સંયોજનો છોડે છે, જે શ્વસન સમસ્યાઓ અને માથાનો દુખાવાનું મુખ્ય કારણ બની શકે છે। જો કે આપણામાંથી મોટાભાગના લોકો માને છે કે એર ફ્રેશનર હાનિકારક નથી, પરંતુ એવું નથી। સારી ગંધની સાથે તમે તમારા બેડરૂમમાં ઝેરી તત્વો પણ ફેલાવો છો। તમે તમારા બેડરૂમને સારી સુગંધ આપવા માટે કુદરતી ફ્રેશનરનો ઉપયોગ કરી શકો છો। જૂના ગાદલા। જૂના ગાદલાનો ઉપયોગ પણ તમારા માટે ખતરનાક સાબિત થઈ શકે છે। જૂના ગાદલાનો ઉપયોગ કરવાથી તમારા સ્વાસ્થ્યને ઘણા પ્રકારના નુકસાન થઈ શકે છે। સમય જતાં જૂના ગાદલામાં ધૂળ, પરસેવો અને ફગ પણ લાગી જાય છે। જો તમારું ગાદલું 7 થી 10 વર્ષ જૂનું થઈ ગયા છે અને તમે સવારે ઉઠો ત્યારે તમને દુખાવો અથવા થાક લાગે છે, તો તે એક સંકેત છે કે તમારું ગાદલું બદલવું જોઈએ।